હાલ ભજીયા ખાનારા લોકો માટે એક દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે। દુનિયામાં સૌથી ઝેરી અને ખતરનાક જીવોની વાત કરવામાં આવે તો સૌથી પહેલા લોકો કોબરા સાપનું નામ સૌથી પહેલા આવે છે। ભલે આ સાપની દુનિયામાં સૌથી ઝેરી સાપ ન હોય તો પણ લોકો તેનાથી ખૂબ ફફડે છે। જો આ સાપ સામે દેખાઈ જાય તો માણસ બેભાન પણ થઈ જાય છે। હાલમાં એક ભારતીય ટ્રાવેલ બ્લોગર એવા દેશમાં ગયો જ્યાં પકોડા અને મોમોઝ જેમ લોકો ચાવથી કોબરા ખાય છે એમ દુકાનમાં કોબરા વેચાતા જોઈને વ્યક્તિ અને સોશિયલ મીડિયા યુઝર્સ પણ હેરાન થઈ ગયા છે અને તેમણે કહ્યું કે અમે ત્યાં જઈને તેમને દાળ ભાત બનાવતા શીખવીશું। એક ટ્રાવેલર અને કોન્ટેન્ટ ક્રિએટર છે। હાલમાં જ તેને ઇન્ડોનેશિયામાં જકાર્તા પહોંચ્યો હતો અને જ્યાં રોડ સાઈડમાં શોપમાં વેચાતી ડીશ જોઈને તે ચોંકી ગયો હતો। તેણે જોયું કે રસ્તાના કિનારે કોબરા સાપથી બનાવેલી વાનગી ખુલ્લેઆમ વેચાઈ રહી છે। અહીંના લોકો કોબરા સાપને 2 લાખ ઇન્ડોનેશિયન રૂપિયામાં વેચે છે, જે ભારતીય ચલણમાં લગભગ 1000 રૂપિયા છે। લોકો નૂડલ્સ, ડમ્પલિંગ અને મોમોની જેમ સાપ ખાય છે। વાયરલ વિડીયોમાં તમે જોઈ શકો છો કે આકાશની સામે એક શખ્સે પાંજરામાં બંધ કોબરાને બહાર કાઢ્યો અને તેનાથી ગ્રાહકની ડિમાન્ડ પ્રમાણે તેને બનાવે છે અને આકાશે કહ્યું કે લોકો કોબરા ખાય છે કારણ કે તેમને લાગે છે કે તેનાથી રોગ પ્રતિકારક શક્તિ વધે છે અને ત્વચા જે સાફ થાય છે અને બીજી ઘણા શારીરિક ફાયદાઓ પણ થાય છે। તો હાલ માટે આટલું જ। મળીશું નવી અપડેટ સાથે। જો તમને અમારા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઇક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં આવેલા બેલ આઇકનને દબાવી દો, જેથી તમને આવા સમાચારની અપડેટ મળતી રહે।